રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ આયોજિત મડૈજા માળુ કે જેમાં માંડવી કે તાલુકાના અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા હોય તેવા પરિવારના સભ્યો તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી લાઈવ નિહાળીને વિશેષ પ્રસન્નતા અનુભવી હતી। માંડવી 2 વિધાનસભા મત વિસ્તારના યશસ્વી વતન પ્રેમી અને આ રામસેતુ ગ્રુપના જ મેમ્બર એવા લોકલાડીલા શ્રી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના સંપૂર્ણ સાથ સહકારની ગુજરાત વિધાનસભા સચિવાલયની મુલાકાત માટે અગાઉથી પરવાનગી સેક્શન ઓફિસર પાસેથી મેળવીને સૌને ગૃહ પ્રવેશ આપ્યો હતો, જેમાં તેમના આસિસ્ટન્ટ હિતેશભાઈ કન્નડ ખૂબ જ સહયોગી રહ્યા હતા। રોમાંચિત ચહેરે સભાગૃહમાં સૌ મેમ્બરશ્રીઓએ પ્રવેશ મેળવી પ્રેક્ષક ગેલેરીમાં પોતાની બેઠક પર શાંતિપૂર્વક બેસીને જિંદગીમાં પહેલી જ વાર વિધાનસભા ગૃહની લાઈવ કાર્યવાહી નિહાળી હતી। આ ગૃહની બેઠક વ્યવસ્થા, અધ્યક્ષશ્રીનું સંચાલન, ધારાસભ્યશ્રીઓની પ્રશ્નોની રજૂઆત વગેરે ખૂબ જ આકર્ષિત હતી, જે સૌ મેમ્બરશ્રીઓએ નજરે નિહાળતા સૌ આનંદિત થયા હતા। સર્વાંગી વિકાસ અને પ્રજા કલ્યાણની તીર્થભૂમિ એટલે આ વિધાનસભા એમ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ જણાવતા આ રામસેતુ ગ્રુપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે માંડવી અને અમદાવાદ વચ્ચે સેતુ સમાન આ ગ્રુપમાં પરસ્પર પારિવારિક સંબંધો વધુ વિકસે અને સ્નેહ, સહકાર અને સંગઠનની ભાવના વધુ ખીલે અને આજે આપ શ્રી સૌ મારા મહેમાન હોતા આજે વિધાનસભા ગૃહમાં મારા તરફથી સૌ મેમ્બરશ્રીઓને સ્વરૂચિ ભોજન સાથે લેવાનું છે તેવું જણાવીને આ સૌ મેમ્બરોની સાથે સામૂહિક તસવીરમાં જોડાયા હતા, જેમાં વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ સાથ નિભાવી સંઘ ભાવનાના દર્શન કરાવ્યા હતા। તેઓશ્રીએ પણ રામસેતુ ગ્રુપને અભિનંદન આપી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી।